टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આ તરફ કચ્છ જિલ્લામાં રાત્રિ ટાણે બરાબરનો વરસાદી માહોલ જામી ગયો। પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો। રાપરના ગેડી અને સઈમાં વરસાદ વરસ્યાના સમાચાર છે। ઉપરાંત ખાવડાના કોટડા અને ધ્રોબાણાની અંદર પણ વરસાદ વરસ્યો છે। માંડવીના રાજપર અને પદમપુરમાં વરસાદ વરસ્યો। મુન્દ્રાના નવીનાળ અને ઝરપરાની અંદર પણ વરસાદના અહેવાલ છે। ભુજના સુખપર અને માનકુવામાં વરસાદ ખાબક્યો। માનકુવા, ગઢશીશા અને માધાપરમાં ભારે વરસાદ વરસ્યો હતો। તો કચ્છ અને તેની આસપાસના વિસ્તારોમાં અનરાધાર વરસાદ તૂટી પડ્યો છે અને ગત મોડી રાતથી શરૂ થયેલો આ વરસાદ ભારે વરસાદની અંદર તબદીલ થયો હતો અને વરસાદી માહોલને કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા। આ વરસાદી માહોલની અંદર કચ્છ પણ બાકાત નથી રહ્યો અને ત્યાં પણ 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હોવાના સમાચાર મળી રહ્યા છે।